આઈપીએલ 2025માં આરસીબીની કેપ્ટનશીપ કોણ કરશે તેને લઈને ફ્રેન્ચાઇઝીએ આપ્યું મોટું નિવેદન. જી હા દોસ્તો, આઈપીએલ 2025 શરૂ થવાના હજુ થોડો સમય છે, પરંતુ આ ટુર્નામેન્ટને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. અને આરસીબી આઈપીએલની હરાજી પહેલા તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને બહાર કરી દીધો હતો. અને હવે આવી સ્થિતિમાં ચાહકોના મનમાં એ સવાલ છે કે આઈપીએલ 2025માં ટીમની કમાન કોણ સંભાળશે. અને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલી આગામી સિઝનમાં ટીમની કમાન સંભાળતો જોવા મળી શકે છે. અને હવે આ અંગે ફ્રેન્ચાઇઝી તરફથી મોટી પ્રતિક્રિયા સામે આવી છે. જ્યારે આરસીબીના સીઈઓ રાજેશ મેનનને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમનું કહેવું છે કે અમે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી અને અમારી ટીમમાં ઘણા લીડરો છે. ઓછામાં ઓછા 4 થી 5 લીડરો આરસીબીમાં છે અને અમે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈશું. અને અમે જાણતા હતા કે અમારી ટીમમાં શું અભાવ છે અને શું પૂર્ણ કરવાની જરૂર છે. જ્યારે તમે ચિન્નાસ્વામીમાં રમી રહ્યા હો ત્યારે તે ભારતીય કોરની જરૂર હોય છે અને આ સિવાય અમને કેવા બોલિંગ આક્રમણની જરૂર હતી તે પ્રમાણે અમે ખેલાડીઓની પસંદગી કરી છે. અને જો તમે જુઓ તો અમે પહેલા દિવસે બહુ બોલી લગાવી નથી. લોકોને એવું લાગ્યું કે હરાજીમાં ભાગ લેવા આવ્યા નથી. જો કે બીજા દિવસે ચાહકોને લઈને નિષ્ણાતો સુધી બધાએ માન્યું કે ખૂબ સારું કામ કર્યું છે. મને લાગે છે કે અમે એક શાનદાર ટીમ બનાવી છે. તો દોસ્તો, તમને શું લાગે છે વિરાટ કોહલી આરસીબીની કેપ્ટનશીપ કરશે? અને આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.